તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જે લોગો જોઈ રહ્યા છો આ રીતનો લોગો તમને આપણે બનાવતા શીખવાના છે। તમારે પણ કંઈક આ રીતનો લોગો બનાવવો હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આપણે જે ફ્રન્ટ આપેલા છે તે ડાઉનલોડ કરવાનું છે। જેવું લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે ટેલિગ્રામ ઓપન થઈ જશે। તો મિત્રો આ રીતનું તમારે ટેલિગ્રામ ઓપન થઈ જશે। ટેલિગ્રામ ઓપન થયા બાદ અહીંયાથી આપણો લોગો આપેલો છે, નીચે બે ફ્રન્ટ આપેલા છે, અહીંયાથી લખપતિ અને કિંગમેન ફોન્ટ છે તે ડાઉનલોડ કરવા છે। ડાઉનલોડ કઈ રીતે કરવા છે, આ ત્રણ ટપકા આપે છે, ત્રણ ટપકા પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી તમને સેવ ડાઉનલોડ, સેવ ટુ ડાઉનલોડનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે બંને ફ્રન્ટ ડાઉનલોડ કરી લે છે। ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને મિત્રો ત્યારબાદ આપણે અલાઇટ મોશન ઓપન કરી લે છે। ઓપન કરીને અહીંયાથી તમારે ફ્રન્ટ એડ કરવાના રહેશે મિત્રો આપણે। ત્યારબાદ આપણે પ્રોજેક્ટ આપેલું છે, પ્રોજેક્ટ ઓપન કરી રહ્યા છો। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, આ નીચે લખેલું છે અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે। એનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી આ લખપતિ ફ્રન્ટ છે એડ કરવાનું છે। એડ કઈ રીતે કરવાનું છે, અહીંયાથી આ રીતે ક્લિક કરી દેવાનું છે। વ્યૂ ઓલ ફોન્ટ લખેલું છે મિત્રો તેના પર ક્લિક કરીને અહીંયાથી આ ત્રણ લાઈન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ઇમ્પોર્ટ ફોન્ટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। તમારે તમારો ટેલિગ્રામનો ફોલ્ડર હોય તે ઓપન કરી લેવાનું છે। મારે અહીંયાથી આ ફોન્ટ છે બધા આમની અંદર એડ કરેલા છે। તો અહીંયાથી આ રીતનો લખપતિ લખેલું જોવા મળશે, આના પર ક્લિક કરી તમારે એડ કરી લેવા છે। જેવું એડ કરશો એટલે તમારે લાઇટ મોશનની અંદર ફ્રન્ટ છે એડ થઈ જશે। આવી રીતે બીજો પણ તમારે એડ કરવાનો રહેશે મિત્રો આપણે અહીંયાથી। તો જેવા તમે ફ્રન્ટ એડ કરશો એટલે અહીંયાથી લખેલું તમને જોવા મળી જશે। અહીંયાથી લખપતિ ફ્રન્ટ છે અને કિંગમેન છે આ બંને ફ્રન્ટ એડ કરવાના છે। ત્યારબાદ તમે જે લખેલું જોવા મળશે એ તમને આ રીતનું સ્ટાઇલિશ લખેલું જોવા મળશે। તમારે જે કંઈ નામ લખવું હોય એ લખી શકો છો। ત્યારબાદ અહીંયાથી કે લખ્યું છે તો તમારે અહીંયાથી કે લખી દેવાનું છે મિત્રો। જે કંઈ નામ હોય તમારું એ લખી દેવાનું છે આપણે અહીંયાથી। તો આ રીતનું લખી દઈએ છીએ પહેલાં આપણે અહીંયાથી તમારે જે કંઈ નામ લખવું હોય તે લખી દેવાનું છે। અહીંયાથી ડીકેની જગ્યાએથી આપણે કોઈ પણ અહીંયાથી નામ લખીએ ડીટી, અને અહીંયાથી તમારે જે ઉપરના અક્ષર છે તે તમારે સુધી લેવાનું છે, તમારે જે લખવાનું હોય તે। અહીંયાથી આપણે ધવલ નામ લખ્યું છે, ધવલ જગ્યાએ તમારે જે કંઈ તમારું નામ હોય તે લખી શકો છો। ધારો કે અહીંયાથી આપણે લખી દઈએ છીએ સુનિલ। આજનું સુનિલ લખેલું છે, અહીંયાથી એડિટિંગ લખેલું છે। તો અહીંયાથી આપણું બીજું પણ આપણો આગળનું એક અક્ષર છે તે અહીંયાથી સુધારી દઈએ છીએ। ડી છે તેની જગ્યાએ આપણે યસ કરી દઈએ છીએ, ડી એ રીતનું। તો આ રીતનું નામ લખેલું છે। ત્યારબાદ અહીંયાથી તમારે નંબર છે તમારું નાખી દેવાનું છે, તમારો લોગો છે બંને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી કલર પ્રિન્ટિંગ છે તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે। એક્સપોર્ટ કરશો એટલે ખાલી એક જ સેકન્ડની અંદર તમારો લોગો બની જશે। સેવનું આઇકન છે તેના પર ક્લિક કરીને આ લોગો છે તે તમે બનાવી શકો છો મિત્રો।